નમસ્કાર દર્શક મિત્રો, એસએમબીના ફરીનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાના। સર્ચ કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા 48 નવા હોદ્દેદારોની નિમણૂકની યાદી જાહેર થતા પાયાના કાર્યકરોમાં કચવાટ। પાયાના કાર્યકરોને પડતા મૂકી નવા કાર્યકરોની નિમણૂકીને લઈ અનેક વિવાદ। ભરૂચના આત્મીય સંસ્કાર ધામ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી। મોટા પ્રમાણમાં મહિલાઓ જોડાઈ। આમોદ નગરપાલિકામાં કોંગ્રેસના પદાધિકારીઓ અને અધિકારીઓની મિલીભગતથી થયેલા શૌચાલય કૌભાંડની ફાઇલો ગુમ। ચીફ ઓફિસરે પોલીસ ફરિયાદ આપી। ભરૂચ દહેગામ ચોકડી નજીક નાઇટ્રોજન ભરેલા ટેન્કરને અકસ્માત નડ્યો। અકસ્માતમાં ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવારથી ખસેડાયા। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા 48 નવા હોદ્દેદારોની નિમણૂકની યાદી જાહેર થતા પાયાના કાર્યકરોમાં કચવાટ ઉભો થયો છે। શું છે ભાજપમાં રાજકીય ભૂકંપ? નિહાળો। ભરૂચમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના પ્રમુખ પદના 1 વર્ષ બાદ આખરે વાદ વિવાદ વચ્ચે ભાજપના જિલ્લા પ્રમુખે પોતાની સેના તૈયાર કરવા નવા ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી સહિત વિવિધ હોદ્દાઓ માટે 48 હોદ્દેદારોની નિમણૂકની લિસ્ટ જાહેર કરતા અને તેમાંય ભાજપના અને મૂળ આરએસએસની વિચારધારા સાથે જોડાયેલા પાયાના હોદ્દેદારોને જ પડતા મૂકી અને અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારમાં હાલ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલના કટ્ટર ગણાતા અને ધારાસભ્યના દાવેદાર ગણાતા પરેશ પટેલને મહામંત્રી તરીકે નિમણૂક કર્યા। તો ભરૂચમાં પણ પૂર્વ ધારાસભ્યના અંગત ગણાતા જિગ્નેશ મિસ્ત્રી સહિત હાલના જંબુસરના ધારાસભ્ય અને ભરૂચના ધારાસભ્ય તેમજ અંકલેશ્વરના ધારાસભ્યને પડતા મૂકી જિલ્લાના પ્રમુખે 48 એવા લોકોની નિમણૂક કરી છે કે જેઓને સંગઠન અંગે કોઈ જ ધ્યાન નથી, જેને લઈ ભાજપના 7 ટર્મના સાંસદ મનસુખ વસાવાએ પણ હાલ નિમણૂક કરેલા હોદ્દેદારોની યાદીને લઈ SC/STના લોકોને પડતા મૂક્યા હોવાના આક્ષેપ કર્યા છે। સાથે ઝઘડિયા વિધાનસભાના 3 તાલુકાના સંગઠનમાં આદિવાસીઓની અવગણના કરી છે અને ચૈતર વસાવાને પડદા પાછળ મદદ કરનારાઓ અને લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાને ફંડ આપનારાઓના કહેવા પ્રમાણે તાલુકાનું અને જિલ્લાનું સંગઠન બનાવવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવાએ હાલમાં જિલ્લા પ્રમુખે જાહેર કરેલી યાદી સામે ભારે આક્રોશ વ્યક્ત કરતી પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી છે। જો કે હાલમાં ભાજપના પાયાના હોદ્દેદારોને પડતા મૂકવામાં આવતા ભરૂચમાં દૂધધારા ડેરીની ચૂંટણીનું પુનરાવર્તન નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં થઈ શકે તેમ છે, કારણ કે ભાજપની વિચારધારા સાથે આગામી દિવસોમાં યોજાનારી નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ સિવાય અપક્ષમાંથી ભાજપની વિચારધારા સાથે ઉમેદવારો પેનલ સાથે ચૂંટણી જંગમાં ઉતરે તો આગામી દિવસોમાં ભાજપને મોટું નુકસાન થાય તે વાત પણ નકારી શકાય તેમ નથી, કારણ કે દૂધધારા ડેરીની ચૂંટણીમાં પણ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ થઈને ભાજપની વિચારધારાની આખી પેનલ ચૂંટણી જંગમાં ઉતારી હતી અને ચૂંટણી જંગમાં ઉતરી હતી। આવા અનેક વાદ વિવાદ વચ્ચે હાલ ભાજપના નવા નિમાયેલા હોદ્દેદારોને લઈ ભાજપમાં કચવાટ ઊભો થયો છે તથા ભાજપમાં જોડાયેલા આપ અને કોંગ્રેસના ઘણા અગ્રણીઓ પણ હવે ન ઘરના અને ન ઘાટના રહ્યા હોવાનો અનુભવ પણ કરી રહ્યા છે।
ભરૂચ દહેગામ ચોકડી નજીક નાઇટ્રોજન ભરેલા ટેન્કરની અકસ્માત નડતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવની મળતી માહિતી અનુસાર દહેગામ નજીક એક્સપ્રેસ વે ઉપરથી ઉતરેલા વાહન ચાલક યુટર્ન લેવા જતા પાછળથી આવેલા ટ્રક સાથે અકસ્માત સર્જાતા તેમજ ટેન્કરમાં નાઇટ્રોજન ભરેલ હોવાના કારણે અકસ્માતની ઘટનાને લઈ આસપાસના લોકો દોડી આવી ગાડીના કેબિનમાં ફસાયેલા ડ્રાઈવર અને ક્લીનરનું કલાકોની જહેમત બાદ રેસ્ક્યુ કરી ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ કરતા એક ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આમોદ પાલિકામાં કોંગ્રેસના પદાધિકારીઓ અને અધિકારીઓની મિલીભગતથી થયેલા શૌચાલય કૌભાંડની ફાઇલો ગુમ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આમોદ નગરપાલિકામાં 12 વર્ષ અગાઉ નિર્મળ ગુજરાત શૌચાલય યોજના હેઠળ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2013 થી વર્ષ 2016 સુધી આમોદ નગરમાં 1381 શૌચાલય બનાવવામાં આવ્યા હતા, જે બાબતે સરકારમાં ફરિયાદ થતા સરકાર તરફથી કસૂરવારો સામે તવાઈના એંધાણ વર્તાઈ રહ્યા છે. તેવા સમયમાં આવા જ આમોદ નગરપાલિકા કચેરી ખાતેથી શૌચાલય કૌભાંડની ફાઇલો ગુમ થતાં આમોદ નગરમાં અનેક સવાલો ઊભા થયા છે. હાલ તો આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ આમોદ પોલીસ મથકે પણ શૌચાલય કૌભાંડની ફાઇલો ગુમ થઈ હોવાની ફરિયાદ આપતા પોલીસે તપાસ આરંભી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત ગરીબોના ઘરે ઘરે શૌચાલય બને, બીમારીઓ ના ફેલાય તે વિઝનથી યોજના અમલમાં મૂકવામાં આવી હતી, પરંતુ તાત્કાલિન યોજનાના શાસકોએ ગરીબોના શૌચાલય પણ ખાયકી કરી હલકી કક્ષાના શૌચાલય બનાવી ગરીબો સાથે કૂર મજા કરી હોવાના સરકારમાં લાખો રૂપિયા ચાઉ કરી ગયા હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલો સામે આવ્યો હતો. વર્ષ 2013 થી 2016 સુધી કુલ 7 એજન્સીઓએ શૌચાલય કામ કર્યું હતું, જેમાં 3 પ્રમુખો, 4 મુખ્ય અધિકારીઓ તેમજ 3 એન્જિનિયરો સહિત 7 એજન્સીઓનું શૌચાલય કૌભાંડ નામ હોવાથી ફાઇલો ગુમ થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાની બજેટલક્ષી બેઠક મળી હતી. અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભામાં વાર્ષિક વર્ષ 2026-27 માટે 108.45 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ સભામાં ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બજેટ મુજબ નગરપાલિકાએ રૂપિયા 90.88 કરોડની આવક સામે રૂપિયા 99.70 કરોડના ખર્ચનો અંદાજ દર્શાવ્યો છે. આ સાથે રૂપિયા 8.75 કરોડનું પૂર્ણાંકવાળું બજેટ રજૂ કરાયું છે. આ બજેટમાં કોઈ નવા કરવેરા લગાવવામાં આવ્યા નથી. નગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસ માટે વિવિધ કામોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ, આઇકોનિક રોડ, શહેરમાં સર્કલનું નવીનીકરણ અને પ્રવેશદ્વારને એન્ટ્રી ગેટ બનાવવાના કામોનો સમાવેશ થાય છે. આ બજેટની અંદર ગયા વખતે આપણે 86 કરોડનું બજેટ સુધારાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. હવે નગરપાલિકા આપણી કેટેગરી બમાંથી અ કેટેગરીમાં આવી ગઈ, એટલે આપણા ખર્ચના ધોરણો અને વિકાસના કામોને પણ ગતિ મળી છે. આમાં આપણે એક નવા જે રસ્તા બનાવીએ છીએ અને આઇકોનિક તરીકે ડિક્લેર કરીએ છીએ. આપણે નવા ટાઉન હોલની રિપેરિંગ છે, એને સુંદરતામાં વધારો કરવો, સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવા અને આપણા જે નજીકના વિસ્તારો છે એને સફાઈ રાખીને ચોખ્ખાઈ રાખવા માટે ઘણા બધા આયામો છે. સફાઈના મશીનો છે મોંઘા, એ દરેક લાવીને શહેરની સુંદરતામાં વધારો કરવા માટેના નવા આયામો છે. જેવી રીતના ગેટ છે, સર્કલ્સ છે, એ બધા બનાવવાનું આયોજન છે. એને અનુલક્ષીને આ બજેટની અંદર વધારો કરવામાં આવ્યો છે અને શહેરને સુંદર બનાવીને સ્વચ્છ બનાવવા માટેની એક પહેલ કરવામાં આવી છે. બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ બજેટને આંકડાઓની માયાજાળ ગણાવી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે નગરપાલિકાના કથિત લાંચકાંડને લઈને શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા આ અંતિમ સામાન્ય સભા હતી. આ બજેટને ચૂંટણીલક્ષી ગણવામાં આવી હતી, જેમાં કરવેરા ન વધારીને જનતાને આકર્ષવાનો શાસકનો પ્રયાસ હોવાનો પણ કહેવાય છે. આજની બોર્ડની અંદર 1 થી લઈને 42 જેટલા કામો રજૂ કરવામાં આવેલ, જે બાબતે કામ નંબર 1 ની અંદર મિનિટ્સનો અમારા દ્વારા વિરોધ કરવામાં આવેલ છે. કેમ કે ગઈ વખતે પ્રમુખશ્રીએ અમારા પોતાના 4 કામો હોવા છતાં પણ 1 મિનિટની અંદર બોર્ડ પતાવી દીધી હતી. એટલે કે એટલા બધા કામોની અંદર ખરેખર લોકશાહીની રીતે જો જોવા જાઓ તમે, તેની અંદર ચર્ચા કરવાની હોય છે અને આ પણ એક સંસદના પટલ જેવું હોય છે. જેવો લોકશાહીની અંદર સંસદમાં લોકસભા અને રાજ્યસભામાં જે રીતે ચર્ચા થઈને જે બધું પાસ થાય છે, એ રીતે વિપક્ષને કોઈ મોકો નહીં આપ્યો, વિપક્ષને કોઈ રજૂઆત નહીં કરી અને 1 મિનિટની અંદર બોર્ડ પતાવી દેવામાં આવેલ, જે ગેરકાયદેસર અને બંધારણની વિરુદ્ધનું કામ કરવામાં આવેલ. બીજું કે 108 કરોડનું બજેટ
હવે આની અંદર આપણને હસવાનું આવે, કેમ કે શબ્દો અને આંકડાની રમત, કે બજેટ પહેલાં તો કોઈને કંઈ ખબર પડે જ નહીં. અને પહેલાં અમારા આજે દિવ્ય ભાસ્કરની અંદર આવી ગયેલું છે કે કોઈ વેરા વધે નહીં. તો આ બજેટ લીક થઈ કઈ રીતે થયું? બજેટ ખરેખર લીક નહીં થાય, તો આ બજેટને લીક કઈ રીતે કર્યું? અને આ બજેટ ખાલી આ બધા ઝાંસા છે, આંકડાની રમત છે. અને 108નો આંકડો એટલા માટે લાવ્યા કે 108ની અંદર આ વખતે છેલ્લું બોર્ડ હતું એટલે સભ્યોને 108 બોલાવીને રવાના કરી દીધા. બીજું કે એટલા બધા કામો છે કે જેની અંદર અમે વિરોધ પણ કર્યો છે. હવે રિપેરિંગ અને નહીં જેવા કામો આ લોકો બોર્ડમાં લઈને આવે, એની અંદર અમને પણ શરમ આવે વિપક્ષને કે આ ખરેખર તો આ કામો બોર્ડમાં લેવાય જ નહીં. અને આનો નિકાલ આવે ગાડીના ટાયરનું તમે માર્કેટમાંથી રોકડથી લઈ લો, બિલ મૂકો અને આગલા બોર્ડની અંદર તમે ખર્ચો લઈ લો. અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડની અંદરમાં આજે જનરલ બોર્ડનું આયોજન થયું હતું. 1 થી 42 સુધીના કામો હતા. તેની અંદરમાં જે ગઈ ફેરી 1 જ મિનિટની અંદરમાં બોર્ડ નવા પ્રમુખ જે હતા અમારા એક દિન કા સુલતાન, એણે 1 જ મિનિટની અંદરમાં બોર્ડ પૂરી કરેલી હતી. અને જે બોર્ડની અંદરમાં કામો થયા તેના કાર્યરત બી થઈ ગયા. એટલે 100% 37-70નો ગુનો દાખલ થાય છે અને બધા પર વસૂલી આવશે. અને આ જે બોર્ડ આ બોલાવેલી હતી જે 1 મિનિટની અંદર તે કેન્સલ થશે. કામ નંબર 2ની અંદરમાં જે બજેટની હતું તે 108 કરોડ રૂપિયા, 108 કરોડની સામે મેં ગણતરી કરી કે એમાં ભ્રષ્ટાચાર કેટલા કરોડોનું તે પણ મેં એમને વાતો કરી. મારા ખ્યાલથી 15% લેખે જો 86 કરોડનું બજેટ ગયા વર્ષની અંદરમાં મંજૂર કરેલું છે તો 15% લેખે તેમાં દલાલી કેટલા રૂપિયા ગઈ તે બી બજેટમાં આવવું જોઈએ. આ બધા શબ્દો 1 થી 24 સુધી અમે લડત ઉપાડી. બીજો તળસ્તા સર્કલ ઉપરમાં જે શોપિંગ સેન્ટર છે તે જર્જરિત હાલતમાં છે. તે 75 દુકાનો છે તે તોડી પાડવાની છે અને તોડીને નવા નામથી એને બનાવવામાં આવશે એવું બોર્ડની અંદરમાં આ લોકોએ નિર્ણય લીધું. પછી કોઈના રાજકીય દબાણના હેઠળમાં આવી ને કંઈ બીજું વેતરું નહીં રમાઈ જાય તે બી જોવાનું રહેશે. કારણ કે આવનારા દિવસોની અંદરમાં આ જો મિલકત ઊભી થશે તો નગરપાલિકાને કરોડો રૂપિયાનો ફાયદો થશે. પણ મને લાગે છે ત્યાં સુધી આ રાજકીય દબાણ હેઠળ આ દબાઈ જશે. ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ ખાતે 2 દિવસીય રાષ્ટ્રીય સ્તરનો ટેકનિકલ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ ખાતે તારીખ 10 અને 11 માર્ચ 2026 દરમિયાન 2 દિવસીય રાષ્ટ્રીય સ્તરનો ટેકનિકલ ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં વિવિધ કોલેજના આશરે 1300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિવિધ ટેકનિકલ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ જોડાયો છે. ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારંભ 10 માર્ચના રોજ સવારે 11 કલાકે યોજાયો હતો. આ કાર્યક્રમમાં આચાર્ય ડોક્ટર પ્રદીપ લોઢા, વિવિધ વિભાગોના વડાઓ, ટેકનિકલ ફેસ્ટિવલના કન્વીનર પ્રોફેશનલ કેજી ભુવા તથા ફેસ્ટિવલ કોઓર્ડિનેટર વાયબી ચૌહાણ સહિત સંસ્થાના ફેકલ્ટી સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ વર્ષની ફેસ્ટિવલની થીમ રાખવામાં આવી છે, જેમાં વિવિધ શાખાના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને ઉદ્યોગ નિષ્ણાતો સાથે મળીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઉકેલો વિકસાવવા, નવા વિચારો વહેંચવા અને ટીમ વર્ક દ્વારા નવીન અનુભવ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સ્માર્ટ ઇન્ડસ્ટ્રી, સ્માર્ટ સિટી અને હેલ્થકેર, એજ્યુકેશન, સ્માર્ટ ગ્રીડ અને એગ્રીકલ્ચર તથા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં એઆઈના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 2 દિવસીય ફેસ્ટિવલ દરમિયાન એઆઈ આધારિત પ્રોજેક્ટ, એક્ઝિબિશન, કોડિંગ સ્પર્ધા, રોબોટિક્સ અને ઓટોમેશન તથા ઇવેન્ટ્સ તથા વિવિધ પ્રોજેક્ટો પણ રજૂ કરવામાં આવનાર હોવાના અહેવાલો મળ્યા છે. હેલો એવરીવન, અમે લોકો જીસી ભરૂચ કેમિકલ ડિપાર્ટમેન્ટમાંથી છે. અમારું પ્રોજેક્ટનું નામ એક્વા પ્રિડિક્ટ છે. અમારા મેન્ટર્સ પ્રોફેસર એન વાઘેલા સર છે, પ્રોફેસર નૈના મેમ છે. અમારો જે પ્રોજેક્ટ છે એ કંઈ પણ વોટરમાં કન્ટેમિનેશન હોય એ ડિટેક્ટ કરે છે. આપણે 5 સેન્સરનો યુઝ કર્યું છે, જેમ કે પીએચ, ટર્બિડિટી, ટેમ્પરેચર, ડિઝોલ્વ ઓક્સિજન અને જીપીએસ પણ ઇન્સર્ટ કર્યું છે. આ બધા સેન્સર્સ આઈઓટીથી કનેક્ટેડ છે અને જો પણ પાણીમાં થોડું પણ કન્ટેમિનેશન હશે તો વેબસાઇટ પર નોટિફિકેશન આવી જશે કે પાણી પીવા લાયક નથી, પીતા નહીં. આ આપણું પ્રોજેક્ટ આઈઆઈટી પટનામાં સિલેક્ટેડ થયું છે અને 1-2 દિવસ પછી અમે પ્રેઝન્ટ કરવા
જવાના છીએ. થેન્ક યુ. મારું નામ કેજલ પટેલ છે અને હું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે અને અમારો પ્રોજેક્ટનું નામ છે હાઇબ્રિડ વિટોલ વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ. મેં અને મારી ફ્રેન્ડે SSIP ની ગ્રાન્ટ માટે એપ્લાય કર્યું હતું અને અમને SSIP ની ગ્રાન્ટ 2,50,000 મળી છે અને અમારા ગાઈડ છે વિશાલ દોશી સર અને સ્નેહલ સરના ગાઈડન્સથી અમે આ પ્રોજેક્ટ બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું અને આ પ્રોજેક્ટ બનાવતા અમને 1 વર્ષ લાગ્યો છે અને આ પ્રોજેક્ટનું મટીરિયલ થર્મોકોલ છે અને જેથી લાઇટ વેઇટ અને સ્ટ્રેન્થ વધારે છે. એની મેક્સિમમ રેન્જ 30 કિલોમીટર છે અને એની પેલોડ કેપેસિટી 3 kg છે અને આ પ્રોજેક્ટ સર્વેલન્સ માટે અને કોસ્ટલ એરિયા મોનિટરિંગ માટે, વાઇલ્ડ લાઇફ મોનિટરિંગ માટે, ફોરેસ્ટમાં પણ યુઝ કરી શકો. પાવર લાઇન અને પાઇપ લાઇન ઇન્સ્પેક્શન છે તમે એમાં પણ યુઝ કરી શકો છો. મારું નામ પ્રોફેસર વિશાલ દોશી છે. હું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચમાં પ્રોફેસર છું. આપણી જે સ્ટોરી છે એ રીતે છે કે આ બંને છોકરીઓ, એક તો કેજલ અને કીર્તિ, બંને અહીંથી ભણેલી છોકરીઓ છે, પાસ આઉટ છે, પણ એમના મનમાં એવું હતું કે અમારે ડ્રોન બનાવવું છે. તો એ લોકો આવ્યા અને સાથે એક સ્નેહલ સર છે જેમનો પણ અમારી પાસે સપોર્ટ હતો. તો અમે ચારેય ભેગા મળીને SSIP ગ્રાન્ટમાંથી જે 2.5 લાખ રૂપિયા અવેલેબલ છે વિદ્યાર્થીઓના આઈડિયા માટે તેનો ઉપયોગ કર્યો અને આ છોકરીને આપણે બંને છોકરીઓને રૂપિયા ગ્રાન્ટ કર્યા. આ છોકરીઓએ દિવસ રાત મહેનત કરી અને 1 વર્ષમાં આખું આ ડ્રોન તૈયાર કર્યું. આ ડ્રોન એ વર્ટિકલી ટેક ઓફ થાય છે, વર્ટિકલી જ એ લેન્ડ પણ થાય છે. આ બનાવવા માટે અમને 1 વર્ષ સતત મહેનત કરી, કેટલું બધું સિલેક્શન, કેટલી બધી ટ્રાયલ એન્ડ એરર, 3D પ્રિન્ટરનો ઉપયોગ કરીને પ્રિન્ટિંગ કરીએ, 5 પ્રિન્ટ કરીએ, એની ડિઝાઇન બનાવીએ, ચાલે ના ચાલે, આમ બેલેન્સ ના રહે અને ઘણી બધી તકલીફો આવી. છેલ્લે એ પોઝિશનમાં આવ્યા કે આ એકદમ બેલેન્સ સાથે ઉડે અને બેલેન્સ સાથે જ એ નીચે લેન્ડ પણ થાય અને 30 કિલોમીટર સુધી એ જઈ શકે, 1 કિલોમીટરની હાઇટ સુધી જઈ શકે અને ઓટોમેશન પણ છે, એમાં નાઇટ વિઝન પણ છે. એટલે કે એમાં જો કોઓર્ડિનેશન જીપીએસને આપણે સેટ કરી દઈએ તો એ સીધું ત્યાં જઈને ટાર્ગેટ પર સ્ટ્રાઇક કરે. યુદ્ધમાં ખૂબ જ ઉપયોગી છે. એવી જગ્યા કે જ્યાં માણસ પહોંચી ના શકે, જંગલમાં, ત્યાં જઈને સર્વેલન્સ કરી શકે. ટ્રાન્સમિશન લાઇન પર કોઈ ફોલ્ટ આવ્યો હોય, માણસ જઈ ના શકે, હાઈ વોલ્ટેજ હોય, આટલા ઉપર હોય, આ ડ્રોન જતું રહી અને સમુદ્રમાં કંઈ પ્રોબ્લેમ થાય તો ત્યાં બી જઈ શકે. એની રેન્જ હજી અમે વિસ્તારીશું. એની 3 કિલોની પેલોડ કેપેસિટી છે, એને પણ અમે એક્સટેન્ડ કરીશું. 10 કિલો 20 કિલોમાં લઈ જઈ શકું. એની હાઇટ અત્યારે 1 કિલોમીટર સુધી જઈ શકે છે, એ પણ 2 કિલોમીટર 3 કિલોમીટર સુધી અમે લઈ જઈ શકીશું. જો વિદ્યાર્થીનીઓ હજી તૈયાર થાય તો એને આગળ અમે 10 લાખ રૂપિયા પણ આપવાની તૈયારીમાં છે. તો એના માટે હું બધાનો આભાર વ્યક્ત કરું છું. GC ભરૂચમાં ટેક ફેસ્ટ થઈ રહ્યું છે, ટેક્ટોનિક 26. આમાં છોકરાઓ જે GC ભરૂચમાં કરીબ 2200 ની સ્ટ્રેન્થ છે, તો મોસ્ટલી સ્ટુડન્ટ્સ આર પાર્ટિસિપેટિંગ. દેર આર મોર દેન 25 teams which are giving their best as technical teams and exhibitions કરી રહ્યા છે. આમાં જે પાર્ટિસિપેશન અધર ઇન્સ્ટિટ્યૂટનું છે, આ ગુજરાતી સ્ટેટની ઇન્સ્ટિટ્યૂટ છે અને આઉટ ઓફ ગુજરાતના પણ પાર્ટિસિપેશન આવ્યા છે. મોર દેન 1300 જેટલા પાર્ટિસિપેશન રજીસ્ટ્રેશન થયા છે. અમારે અહીંયા એક SSIP નું બહુ સરસ ઉપક્રમ ચાલે છે ગુજરાત સરકારના સપોર્ટથી. તો આમાં મોર દેન 70 POCs છે, બધા POC ડિસ્પ્લેમાં છે. આમાં એક ડ્રોનનું છે જે એર ટેક્સી તરીકે વપરાય. સો 4 kg લોડ સાથેનું આખું ડેમો કરીને બહુ સરસ રીતે બતાવેલું છે. અને બીજું એક સ્મોલ ડ્રોનનું છે. ત્રીજું એક IIT પટનામાં છોકરાઓનું જે ડ્રિંકિંગ વોટરનું છે. ડ્રિંકિંગ વોટર જે વેસ્ટ વોટર, જે સિવેજ વોટર સાથે મિક્સઅપ નહીં થઈ જાય, દુર્ઘટના નહીં બને સમાજમાં, તો આને બચાવવા માટે ડિટેક્શનની એક ટેકનોલોજી ડેવલપ કરી છે અને આ સિલેક્ટ પણ થઈ છે. ભરૂચ જિલ્લા જેલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 8 માર્ચ 2026ના રોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચના માર્ગદર્શન હેઠળ અને પ્રયાસ સંસ્થાન ભરૂચના સહયોગથી મહિલા કેદીઓ માટે વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલ ભરૂચના નિષ્ણાંત
સાયકટ્રિસ્ટ ડૉક્ટર સચી દેસાઈ તેમજ ગાયનોકોલોજિસ્ટ ડૉક્ટર રોહિમા શેખ સહિત મહિલા કેદીઓને આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. નિષ્ણાંત ડૉક્ટરશ્રીઓએ મહિલા કેદીઓના માનસિક સ્વાસ્થ્ય અને સ્ત્રીરોગ સંબંધિત સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને જરૂરી સારવાર તથા સલાહ પણ આપવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલા કેદીઓમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો તથા તેમજ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સંભાળ લેવાનો હતો. આ પ્રસંગે જિલ્લા જેલ કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચના સેક્રેટરી પીપી મોકાસી, પ્રયાસ સંસ્થા ભરૂચ તરફથી દિવ્યાબેન પરમાર તથા જિલ્લા જેલના અધિક્ષક એનપી રાઠોડ પ્રત્યક્ષ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. ભરૂચના આત્મીય સંસ્કાર ધામ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભરૂચના આત્મીય સંસ્કાર ધામ હોલ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતીબેન પટેલ તેમજ નેહાબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવાએ પણ સ્વાગત પ્રવચન આપ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કીટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખે મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલાઓના સાહસ, સન્માન અને દ્રઢ ઈચ્છાશક્તિની ઉજવણીનો અવસર છે. ભૂતકાળમાં અનેક સામાજિક બાંધછોડના કારણે મહિલાઓને આગળ વધવાની તક ઓછી મળતી હતી, પરંતુ આજના સમયમાં નારી શક્તિ દેશના સીમાડાઓથી લઈને અવકાશ સુધી પણ પોતાની પ્રતિભા અને શક્તિનો પરિચય આપી રહી છે. નેહા બયાડવાલા એ પણ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે દર વર્ષે 8 માર્ચ ઉજવાતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ સમાજના ઉત્થાન માટે પ્રેરિત કરવાનો મહત્વનો દિવસ છે. રાષ્ટ્રના વિકાસમાં આજે મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં મનોબળ સાથે આગળ વધી રહી છે. કાર્યક્રમ દરમિયાન મહિલા કલ્યાણની વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને મંજૂરી હુકમો એનાયત કરવામાં હતા, જેમાં 11 દીકરીઓને વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા. ઉપરાંત 5 મહિલાઓને વિધવા સહાય અને 2 મહિલાઓને પુનઃ લગ્ન સહાય મંજૂર કરવામાં આવી હતી. રાજ્ય સરકાર તરફથી દરેક જિલ્લામાં 8, 9 અને 10 કોઈ પણ એક દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાની હતી. જે નિમિત્તે ભરૂચમાં આજે 10 તારીખ અને મંગળવારના રોજ મહિલા દિવસની ઉજવણી આત્મીય હોલ ભરૂચ ખાતે ઉજવવામાં આવી છે, જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં મહિલાઓ હાજર રહી છે. પદાધિકારી, અધિકારી, લેડી મહિલાઓ હાજર રહી છે અને બધાએ મહિલાઓને પ્રોત્સાહન આપ્યું છે. વાલી દીકરીના લાભાર્થી, પુનઃ લગ્ન, વિધવા સહાયના લાભાર્થીઓ અને અલગ અલગ ક્ષેત્રમાં જે એને સિદ્ધિ હાંસલ કરી છે એવી મહિલાઓ અહીંયા આવી હતી. એમને પ્રોત્સાહન અમે આપેલું છે અને મારા માટે ખૂબ જ ખુશીની વાત છે કે બધાએ ખૂબ સારો એવો સહકાર આટલા શોર્ટ ટાઈમમાં આપ્યો છે. થેન્ક યુ સો મચ. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
સમાચાર પર ફરી એક નજર। ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા 48 નવા હોદ્દેદારોની નિમણૂકની યાદી જાહેર થતા પાયાના કાર્યકરોમાં કચવાટ। પાયાના કાર્યકરોને પડતા મૂકી નવા કાર્યકરોની નિમણૂકીને લઈ અનેક વિવાદ। ભરૂચના આત્મીય સંસ્કાર ધામ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી। મોટા પ્રમાણમાં મહિલાઓ જોડાઈ। આમોદ નગરપાલિકામાં કોંગ્રેસના પદાધિકારીઓ અને અધિકારીઓની મિલીભગતથી થયેલા શૌચાલય કૌભાંડની ફાઇલો ગુમ। ચીફ ઓફિસરે પોલીસ ફરિયાદ આપી। ભરૂચ દહેગામ ચોકડી નજીક નાઇટ્રોજન ભરેલા ટેન્કરને અકસ્માત નડ્યો। અકસ્માતમાં ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવારથી ખસેડાયા। તો સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।